વૈષ્ણવો પ્રભુને પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે અને પ્રભુ પાસે પ્રભુને જ માગે છે. ભગવાન આવા ભક્તોને છોડતા નથી. જ્યાં ભક્તિ છે ત્યાં જ ભગવાન છે. ભક્તિ વિના ભગવાન નથી. ભગવાન ભક્તોના ઋણમાં જ રહે છે. ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપીઓએ પણ ભગવાન પાસે કંઈ માગ્યું નથી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી. કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ ગોપીઓને મળે છે ત્યારે પણ ગોપીઓ કૃષ્ણ પાસે કંઈ માગતી નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે સંસારરૂપી કૂવામાં પડેલા તમારા ચરણનો આશરો લઈને તરી જાય છે. તેમ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં આપનું સ્મરણ સદાકાળ રહો. ગોપીઓનો પ્રેમ અતિ શુદ્ધ છે. તેથી ઉદ્ધવ જેવા જ્ઞાની પુરુષો ગોપીઓના ચરણમાં વંદન કરે છે. ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન ઉતર્યું છે. વ્રજવાસીઓ તો એવું કહેતા, ઉધો સીધો ભયો હે. જ્યાં સુધી ઉદ્ધવને ગોપીઓનો સત્સંગ થયો ન હતો ત્યાં સુધી એ બહુ અક્કડ ચાલતા હતા, ઠસકમાં બોલતા હતા. ગોકુળમાં ગોપીઓને ઉપદેશ આપવા ગયા છે, પણ ગોપીઓનો સત્સંગ થયા પછી ગોપીઓને ગુરુ માને છે. ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે, શ્રી કૃષ્ણનું સઘળું ભૂલી જાઓ, નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરો, આંખ બંધ રાખીને ધ્યાન કરો, સમાધિ કરો. ગોપી કહે છે, ઉદ્ધવ, મન તો એક જ છે અને તે અમારા શ્રી કૃષ્ણ પાસે છે. બે ચાર મન હોય તો એક મન સમાધિમાં રાખું. ઉદ્ધવ, મને તો ઉઘાડી આંખે શ્રી કૃષ્ણ દેખાય છે, તો પછી આંખો બંધ શા માટે કરું? જેને ઉઘાડી આંખે જગત દેખાય તે આંખો બંધ કરીને જ્યોતનું ધ્યાન કરે, પરંતુ જેને ઝાડમાં પણ કનૈયો દેખાય છે તેવી ગોપી શા માટે આંખો બંધ કરે? કેટલાક જ્ઞાની પુરુષોને આંખો બંધ કર્યા પછી પરમાત્મા દેખાય છે, પણ આંખ ઉઘડે એટલે જગત દેખાય છે. તેમનું જ્ઞાન કાચું છે. ઉઘાડી આંખે જેને પરમાત્મા દેખાય તેનું જ્ઞાન સાચું છે. ગોપીઓ કહે છે, ઉદ્ધવ, મારા શ્રી કૃષ્ણ તો મારી સાથે જ છે. મથુરામાં બીજા કોઈ કૃષ્ણ હશે? ભક્ત ભગવાન વિના રહી શકતા નથી. ભગવાનને પણ ભક્ત વગર ફાવતું નથી. જેને સંસારનું સુખ મીઠું લાગે છે તેની પાસે ભગવાન રહી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો સદા સર્વદા ગોપીઓની સાથે જ છે. તેઓ ગોપીઓને છોડીને રહી શકતા જ નથી. ગોપી પ્રેમથી લાલાને બાંધી રાખે છે. મથુરાથી ઉદ્ધવજી શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવે છે ત્યારે એક ગોપી ઉદ્ધવજીને કહે છે, તું કોનો સંદેશો લઈને આવ્યો છે? કૃષ્ણનો? એ તો અહીં જ છે. લોકો કહે છે કે શ્રી કૃષ્ણ મથુરામાં ગયા છે. તે ખોટું છે. મારા ઠાકોરજી તો હંમેશા મારી સાથે જ રહે છે. 24 કલાક અમારો નિત્ય સંયોગ છે. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. તેમના શુદ્ધ પ્રેમ અને નિષ્કામ ભક્તિને લીધે જ ગોપીઓ જ્યારે સ્મરણ કરે ત્યારે ઠાકોરજીને પ્રગટ થવું પડે છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ઠાકોરજીને ખેંચી લાવે છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે, મારી ગોપીઓ મારામાંય ચિત્તવાળી છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખજો, તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. સંત તુકારામ કહે છે, હે વિઠ્ઠલનાથ, ભલે મને ભોજન ન મળે પણ 24 કલાકમાં એક ક્ષણ પણ મને તમારાથી અલગ ન કરશો. સુદામા અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે. તેથી નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓને મુક્તિની ઈચ્છા ન હતી. શ્રી કૃષ્ણનું સુખ એ જ અમારું સુખ, એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. એક ગોપીએ ઉદ્ધવજી સાથે સંદેશો મોકલ્યો કે શ્રી કૃષ્ણ વિરહમાં અમારી દશા કેવી છે તેનો આપે અનુભવ કર્યો છે. આપ મથુરા જઈ શ્રી કૃષ્ણને કહેજો કે આપ મથુરામાં આનંદથી બિરાજતા હો તો અમારા સુખ ખાતર વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં. અમારો પ્રેમ જાતને સુખી કરવા માટે નહીં, પરંતુ શ્રી કૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ એ ખરું, પરંતુ અમારા વિના જો તેઓ મથુરામાં સુખી હોય તો ભલે ત્યાં જ સુખી રહે. અમારા સુખ માટે તેમણે વ્રજમાં આવવાની જરૂર નથી, પરંતુ જો તેમને પોતાના સુખ માટે અહીં આવવું હોય તો ભલે આવે. તત્ સુખે સુખિત્વમ પ્રેમ લક્ષણમ. ધન્ય છે વ્રજની ગોપીઓને. તેઓ પ્રભુ પ્રેમમાં પાગલ છે, પણ શ્રી કૃષ્ણને મળવા મથુરા ગઈ નથી. તેઓ અનુભવે છે કે રખેને હું મથુરા જાઉં અને મારા ઠાકોરજીને કંઈ પરિશ્રમ થાય તો મને દર્શનનો આનંદ તો જરૂર થશે, પણ મને જોતા મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આ ગામડાની ગોવાળણો અહીં શું કામ આવી? ના ના, મારે મથુરા નથી જવું. મારા પ્રેમમાં જ કંઈ ખામી હશે એટલે જ મારા ઠાકોરજી મને છોડીને મથુરા ચાલ્યા ગયા. મારો પ્રેમ સાચો હશે તો તેઓ જરૂર ગોકુળ આવશે. ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ. ગોપીઓનો ભગવાન પ્રત્યેનો પ્રેમ નિષ્કામ ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણી રહ્યા છે.
શ્રી કૃષ્ણ અને ગોપીઓનું દ્રષ્ટાંત. એક વખત શ્રી કૃષ્ણ બીમાર પડવાની લીલા કરે છે. કોઈ દવા ઉપચાર સફળ થતા નથી. દિવસે દિવસે તેમની હાલત બગડતી જાય છે. ત્યારે પ્રભુએ કહ્યું, જો કોઈ વૈષ્ણવ પોતાની ચરણરજ આપે તો એ દવાથી મારો રોગ સારો થાય. કોઈ વૈષ્ણવ પ્રભુને ચરણરજ આપવા તૈયાર નથી. શ્રી કૃષ્ણની રાણીઓ પાસે ચરણરજની માગણી કરવામાં આવી તો તેમણે આંચકો અનુભવ્યો કે પ્રાણનાથને ચરણરજ આપીએ તો નરકમાં જવું પડે. નરકમાં જવા કોઈ તૈયાર નથી. અંતે ગોપીઓ પાસે આ વાત પહોંચી. ગોપીઓએ વાત સાંભળી કે અમારા શ્રી કૃષ્ણ બીમાર છે એટલે તરત તેઓ બોલી ઉઠી, અમારા કનૈયાને સારું થતું હોય તો અમે નરકની યાતના ભોગવવા પણ તૈયાર છીએ. ગોપીઓએ પોતાની ચરણરજ આપી. ભગવાનનો રોગ સારો થયો. નિષ્કામ પ્રેમની પરીક્ષામાં ગોપીઓ પાર ઉતરી છે. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિ જેવો આનંદ મુક્તિમાં નથી. મુક્તિ તો ભક્તિની દાસી છે. ધન વૃંદાવન ધન એ લીલા ધન એ વ્રજના વાસી રે, અષ્ટમહાસિદ્ધિ આંગણીએ રે ઊભી, મુક્તિ છે એમની દાસી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કેળવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના જ્ઞાન વૈરાગ્ય ન મળે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભાગવત સર્વ માટે છે, જ્યારે વેદાંતનો અધિકાર સર્વને આપ્યો નથી. વેદાંત તો જેને બ્રહ્મને જાણવો છે તેના માટે છે. છતાં શ્રોતાજનો માટે કહ્યું છે કે નિર્મત્સર થઈને કથા સાંભળવી. મત્સર બધાને પજવે છે. જ્ઞાની તેમજ યોગીઓને પણ મત્સર પજવે છે. મત્સર એ મોટામાં મોટો શત્રુ છે. તેથી જ કહ્યું છે નિર્મત્સર થઈને કથા સાંભળો. ચાંગદેવ અને જ્ઞાનેશ્વરનું દ્રષ્ટાંત. જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી ચાંગદેવને મત્સર થયો. ચાંગદેવે પોતે પ્રાપ્ત કરેલી યોગ સિદ્ધિના બળે 14 વાર મૃત્યુને પાછું ઠેલ્યું હતું અને 1400 વર્ષ જીવ્યા હતા. તેઓ સિદ્ધિઓના મોહમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. તેમણે જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી તેમની ઉપર પત્ર લખવા બેઠા. પત્રમાં જ્ઞાનેશ્વર માટે શું સંબોધન કરવું, કારણ કે ઉંમરમાં જ્ઞાનેશ્વર નાના હતા એટલે પૂજ્ય તો લખાય નહીં. એમ જ આવા મહાજ્ઞાની પુરુષને ચિરંજીવી પણ લખાય નહીં. એટલે પત્રની શરૂઆત આ બધી ભાંજગડને લીધે કરી જ ન શક્યા. તેથી તેમણે કોરો પત્ર જ્ઞાનદેવ ઉપર મોકલ્યો. સંતો સંતોની ભાષા જાણી શકે છે. સંતો કોરો કાગળ પણ વાંચી શકે છે. જ્ઞાનદેવે કોરો કાગળ વાંચ્યો. મુક્તાબાઈએ પત્રનો જવાબ લખ્યો. 1400 વર્ષની તમારી ઉંમર થઈ પણ આટલા વર્ષે પણ કોરાને કોરા જ. પત્ર વાંચી ચાંગદેવને થયું હવે તો જ્ઞાનેશ્વરને મળવું જ છે. પોતાની સિદ્ધિઓ બતાવવા માટે તેમણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી અને જ્ઞાનદેવને મળવા ગયા. જ્ઞાનદેવને ખબર પડી કે ચાંગદેવ વાઘ ઉપર સવારી કરીને મળવા આવે છે. એટલે એમને થયું કે આ ડોસાને પોતાની સિદ્ધિઓનું ખૂબ અભિમાન છે. એટલે જ તેમણે પોતાના લખેલા પત્રમાં સંબોધન લખ્યું નહોતું. જ્ઞાનદેવે એમને બોધપાઠ આપવાનું વિચાર્યું કે સંત મળવા આવે તો એમના સ્વાગત માટે તો જવું જ જોઈએ. તે વખતે જ્ઞાનદેવ પથ્થરના ઓટલા પર બેઠા હતા. એટલે તેમણે ઓટલાને ચાલવાનું કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો. ઓટલાને સામેથી ચાલતો આવતો જોઈને ચાંગદેવનું અભિમાન ઓગળી ગયું. તેમને થયું મેં તો હિંસક પશુઓને વશ કર્યા, પણ જ્ઞાનદેવ તો જળને પણ ચેતન બનાવે છે. બંનેનો મેળાપ થયો. ચાંગદેવ જ્ઞાનદેવના શિષ્ય બન્યા. હઠયોગથી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે. ચાંગદેવ હઠયોગી હતા એટલે જ્ઞાનદેવની ઈર્ષા કરતા હતા. પરંતુ ભક્તિથી હૃદય પીગળે છે અને વિશાળ થાય છે. મનમાં મત્સર રાખશો નહીં. મત્સર કરનારો આ લોક અને પરલોક બંને બગડે છે. મનમાંથી મત્સર કાઢશો તો જ મનમોહન સ્વરૂપના મનમાં દર્શન થશે. કથાને સાંભળી તેને જીવનમાં ઉતારનાર ઘણા ઓછા છે. તમે કથાને સાંભળો અને જીવનમાં પણ ઉતારો. ભાગવતની કથા સાંભળનાર જરૂર નિષ્કામ અને નિર્મત્સર બને છે. મનુષ્ય જ્યાં સુધી નિર્મત્સર બનતો નથી ત્યાં સુધી તેનો ઉદ્ધાર નથી થતો. તમે કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી જ ભાવના એને તમારા માટે થશે. અન્ય સાથે વેર કરનારો પોતા સાથે વેર કરે છે, કારણ કે સર્વના હૃદયમાં ઈશ્વર રહેલા છે એમ ગીતામાં કહ્યું છે.